નેશનલ હાઈવે નંબર 48 પર એક ટેન્કર પલટ્યું। કોસંબા બ્રિજ નજીક એક ટેન્કર પલટી જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો। લાંબા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાતા મુશ્કેલી પણ સર્જાઈ। સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી। ક્રેનથી ટેન્કરને હાઈવે પરથી હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી। હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિર્મલ આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, એક ટેન્કર પલટી જવાના કારણે લાંબો ટ્રાફિક જામ, હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી કે હાલ તો સ્થાનિક કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિકની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે ટ્રાફિક હતો તેને ખુલ્લો કરવામાં આવ્યો છે। પરંતુ આ ઘટના મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર કોસંબાથી ઓવરબ્રિજ છે તે પહેલા એક ટેન્કર પલટી મારી ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિક જામ થવાથી જે એમ્બ્યુલન્સ પેશન્ટને લઈને જતી હતી તે પણ આ ટ્રાફિકમાં ફસાઈ હતી, પણ સ્થાનિકો તાત્કાલિક મદદ દોડ્યા હતા। જે વાહન ચાલકો હતા તેઓ પણ તાત્કાલિક મદદે લાગ્યા હતા અને જે એમ્બ્યુલન્સ હતી તેને તાત્કાલિક ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી। ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી જે ટેન્કર પલટી માર્યું હતું તેને સાઈડમાં ખસેડવાની કામગીરી કરી દેવામાં આવી છે અને હાલ જે ટ્રાફિક છે તેને ક્લિયર કરી અને હાઈવે ચાલુ કરી દેવામાં આવ્યું છે। જી નિર્મલ, આભાર આપનો।